આપણે વ્રજમાં ગયા ને તો બધા મંદિર માટે તમને કોઈએ નહીં કીધું હોય, 3 મંદિરની જ વાત કરી હશે, શ્રી મદન મોહનજી, શ્રી ગોવિંદદેવજી, શ્રી ગોપીનાથજી. હવે આ કેમ કીધું હશે તો એ હું તમને જણાવું, અને આ મૂર્તિ એમાં જ તમારા પ્રશ્નનો જવાબ મળી જશે કે મૂર્તિ કોણે બનાવડાવી. તો જ્યારે શ્રી કૃષ્ણ ભગવાનના પરપૌત્ર વજ્રનાભજીને શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ બનાવવાની ઈચ્છા થઈ ત્યારે એમણે દાદી ઉત્તરા પાસેથી એમનું સ્વરૂપ જાણ્યું અને એમના કીધા પ્રમાણે એમને મૂર્તિ કંડારી. હવે પ્રથમ મૂર્તિ બનીને તો એમના ચરણ કમળ આબેહુ શ્રી કૃષ્ણ જેવા હતા. માતા ઉત્તરાની આંખમાં પાણી આવી ગયા અને એમણે એમ કીધું કે આમના ચરણ કમળ એકદમ જ શ્રી કૃષ્ણ જેવા છે, જે આપણે શ્રી મદન મોહનજીના મૂર્તિમાં જોઈએ છે એ. ત્યાર પછી બીજી મૂર્તિ બનાવી તો એમના હૃદયનો વક્ષસ્થળથી કમર સુધીનો ભાગ જે છે એ આબેહુ હતો, એટલે એ છે ગોવિંદદેવજી. અને ત્રીજી મૂર્તિ પછી કંડારી તો એનું મુખારવિંદ એકદમ જ શ્રી કૃષ્ણ ભગવાન જેવું હતું, એ શ્રી ગોપીનાથજી તરીકે ત્યાં મંદિરમાં એની સ્થાપના થઈ. હવે ત્યાર પછી એ સમયના કાળાંતરે એ મૂર્તિ જમીનમાં દટાઈ ગઈ હશે તો ગૌડીય પરંપરાના સ્વામી શ્રી ચૈતન્ય મહાપ્રભુ જ્યારે એમને આ ભાસ થયો, એમણે શિષ્યો દ્વારા આ મૂર્તિઓ પરંત પ્રાપ્ત કરી અને વ્રજમાં એની સ્થાપના કરી. હવે જ્યારે ઔરંગઝેબના આક્રમણથી બધા મંદિરો તૂટી રહ્યા હતા તો આ 3 મૂર્તિને બચાવવા માટે જયપુર અને રાજસ્થાનના ત્યાંના રાજાઓએ એ મૂર્તિ પોતાને ત્યાં લઈ આવ્યા. ગોવિંદ દેવજી અને ગોપીનાથ દેવજી જે છે એમના વિગ્રહ જે છે એ જયપુર સિટી પેલેસ અને પુરાની બસ્તીમાં છે, અને શ્રી મદન મોહનજી જે છે એનો વિગ્રહ જે છે એ અત્યારે કરોલીમાં છે, રાજસ્થાન. એમ માન્યતા છે કે એક જ દિવસમાં સંધ્યા પહેલા આ 3 મૂર્તિના દર્શન અગર થાય તો તમને પૂર્ણ શ્રી કૃષ્ણ ભગવાન પ્રાપ્ત થાય, આ એવું કહેવાય છે. અને આ કથા નથી કહેતી, જે આ મૂર્તિની વાત છે આ ગૌડીય પરંપરાની પુસ્તકો અને વૈષ્ણવ પરંપરાના પુસ્તકો છે. ભક્તિ રત્નાકર અને ચૈતન્ય ચરિત્રામૃતમાં આનો ઉલ્લેખ મળે છે. અને અત્યારે જે વ્રજમાં છે એની પ્રતિભુ બનાવવામાં આવી છે, અને એમાં પણ એટલી જ ઉર્જા અને એટલી જ શક્તિ છે જેટલી ઓરિજિનલ મૂર્તિઓમાં હતી. એટલે ઓરિજિનલ નથી એવું કહેવું યોગ્ય નથી, એની બદલીમાં એમ કહેવાય કે પ્રતિભુ છે. જય શ્રી કૃષ્ણ.